દેશમાં શ્રી રામ ભગવાનના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી જોરશોરથી થવા જઈ રહી છે. તો ત્યારે કપડવંજ ખાતે જીવન શિલ્પ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી. કેમ્પસના ધોરણ 2 થી 12 સુધીના 1008 વિદ્યાર્થીઓએ 400 ફૂટ લંબાઈમાં જય શ્રી રામ નામની માનવ સાંકળ બનાવી ઇતિહાસ રચ્યો. આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજઅભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી દર્શાવતું પ્રદર્શન યોજાયું હતું. તો બાળકોએ વેશભૂષા ધારણ કરીને રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા અને આ ઉજવણી પ્રસંગે કપડવંજ ડીવાયએસપી વીએન સોલંકી, કપડવંજ નગર પ્રથમ વર્ષાબેન પંચાલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણિભાઈ પટેલ, આરએસએસના ખેડા જિલ્લાના કાર્યવાહ દિલીપ પંચાલ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાતે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે એ નિમિત્તે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસના બાળકોએ 1008 બાળકો અને 43,000 સ્ક્વેર ફૂટના એરિયામાં જય શ્રી નામ લખવાનો આ એક કાર્યક્રમ આજે યોજાયો છે. આ નિમિત્તે ભગવાન શ્રી રામના જીવન ચરિત્રની ઝાંખી દર્શાવતા કેટલાક ટેબલા અને સ્ટોલ પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં બાળપણથી લઈને રામ રાજ્યની સ્થાપના સુધીના પ્રસંગો એમાં બતાવવામાં આવ્યા અને બાળકોએ ખૂબ સુંદર રીતે આજે આપણા કલ્ચરલ એક્ટિવિટીનો આ પ્રોગ્રામ આજે જીવનશિલ્પ કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવ્યો.